પ્રશ્ન 3 નો પ્રથમ પ્રશ્ન છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે ઋણ 1 ગુણ્યા a બરાબર શું થાય? અહીંયા a એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આપણે મૂકી શકીએ. આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. ચલો કે ઋણ 1 ગુણ્યા a એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા. જો આપણે ઋણ 1 ગુણ્યા 4 કરીએ તો આપણને જવાબ મળશે 4 એકા 4 અને અહીંયા એકી સંખ્યામાં ઋણનું નિશાની છે એટલે થશે ઋણ 4. હવે ઋણ 1 ગુણ્યા અહીંયા ધન ગુણાંક છે એટલે આપણે ઋણ ગુણાંક લઈએ. તો ચલો ઋણ 1 ગુણ્યા ઋણ 2 તો 2 એકા 2. અહીંયા ઋણ નિશાની છે 1 અને 2 બેકી સંખ્યાના ક્રમો છે એટલે કે ધન પૂર્ણાંક થશે એટલે કે 2 ના 2 થશે. હવે આપણને અહીં ખ્યાલ આવે છે કે ઋણ 1 ને 4 વડે ગુણ્યા તો જવાબ મળ્યા ઋણ 4 એટલે 4 ની અહીંયા મળી વિરોધી સંખ્યા. એ જ પ્રમાણે ઋણ 1 ને ઋણ 2 વડે ગુણ્યા એટલે કોઈ પણ પૂર્ણાંક 2 વડે ગુણ્યા તો ઋણ 2 ની વિરોધી એટલે કે 2 અહીંયા મળે છે. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે જો ઋણ 1 ગુણ્યા a બરાબર તેની વિરોધી સંખ્યા મળે, વિરોધી સંખ્યા મળશે. પ્રશ્ન 2 છે કે નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો ઋણ 1 સાથેનો ગુણાકાર શું થશે? જેમ કે પ્રશ્ન એમાં છે કે ઋણ 22 તો આપણે ઋણ 22 નો આપણે 1 વડે કરીએ ગુણાકાર. ઋણ 22 ગુણ્યા ઋણ 1 બરાબર સાદો ગુણાકાર 22 એકા 22. હવે અહીંયા ઋણ નિશાન 1 અને 2 એટલે બે ક્રમમાં છે એટલે ઓછે ઓછે વત્તા એટલે કે ધન 22. આપણે આગળ ધન પૂર્ણાંક એટલે કે વત્તાની નિશાની ન કરીએ તો પણ ચાલે. એ જ પ્રમાણે આગળ છે 37 ગુણ્યા ઋણ 1 37 એકા 37. અહીંયા ઋણની નિશાની એકી સંખ્યાના ક્રમો છે એટલે અહીંયા ઋણ 37. આગળનો પ્રશ્ન છે 0 વડે ગુણાકાર. 0 ગુણ્યા ઋણ 1 આપણને ખબર છે કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર હંમેશા 0 જ મળે માટે જવાબ થશે 0. પ્રશ્ન 4 ઋણ 1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકાર લઈને દર્શાવો કે ઋણ 1 ગુણ્યા ઋણ 1 બરાબર 1 થાય. અહીંયા ઋણ 1 ગુણ્યા ઋણ 5 થી કરીને ઉત્તર ક્રમમાં ઋણ 1 થી ઋણ 1 ગુણ્યા ઋણ 1 સુધી જવાનું છે. ચલો આપણે જોઈએ ઋણ 1 ગુણ્યા 5, ઋણ 1 ગુણ્યા 4, ઋણ 1 ગુણ્યા 3, ઋણ 1 ગુણ્યા 2, ઋણ 1 ગુણ્યા 1, ઋણ 1 ગુણ્યા 0, ઋણ 1 ગુણ્યા ઋણ 1 આટલા સુધી માંગેલું છે. હવે આપણે એનો જવાબ કરીએ. ઋણ 1 ગુણ્યા 5 એટલે થશે ઋણ 5. ઋણ 1 ગુણ્યા 4 થશે ઋણ 4. હવે આપણે અહીંયા જે જવાબ મળેલો છે ઋણ 5 વત્તા 1 કરીશું તો મળશે જવાબ 4 સોરી ઋણ 4. હવે આગળ ઋણ 1 ગુણ્યા 3 એટલે મળશે ઋણ 3 બરાબર અહીંયા ઉપર જવાબ મળે તો ઋણ 4 વત્તા આપણે 1 કરીશું મળશે ઋણ 3. ઋણ 1 ગુણ્યા ઋણ 2 એટલે મળશે આપણને ઋણ 2. ઉપર મળેલો જવાબ છે ઋણ 3 નો આપણે વત્તા 1 કરીશું મળશે આપણને જવાબ ઋણ 2. ઋણ 1 ગુણ્યા 1 એટલે મળશે આપણને ઋણ 1. ઉપર ઋણ 2 છે એમાં આપણે વત્તા 1 કરીશું તો પણ જવાબ મળશે આપણને ઋણ 1. ઋણ 1 ગુણ્યા 0 એટલે 0 સાથેનો ગુણાકાર મળશે 0. અહીંયા ઉપર જવાબ છે ઋણ 1 વત્તા 1 એનો જવાબ આપણને 0 મળશે. ઋણ 1 ગુણ્યા ઋણ 1 એટલે થશે 1 ઓછી ઓછી વત્તા એટલે ધન 1 બરાબર ઉપર જવાબ મળેલો 0 વત્તા 1 એનો જવાબ આપણને મળશે 1. આ રીતે આપણે નિશ્ચિત પેટર્ન વડે ઋણ 1 ગુણ્યા ઋણ 1 બરાબર 1 થાય એ આપણે સાબિત કર્યું. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો.